જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે છેલ્લા કેટલાક દિવસથી અમરેલીમાં નરેશભાઈ વાળા અને દેવીપૂજક સમાજના ઘણા બધા આગેવાનો હોસ્પિટલની બહાર, શાંતાબા હોસ્પિટલની બહાર ન્યાય માટે બેઠા છે. હવે દેવીપૂજક સમાજના એક બેન જે ડૉક્ટરોની બેદરકારીના કારણે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા, એમાં આંદોલન માટે આ લોકો ઘણા બધા દિવસથી મહેનત કરે છે, જેમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી. જેમાં છેલ્લા કંઈક 2-4 દિવસ પહેલાં ત્યાંના તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમે લાશને સ્વીકારી લો, તમારી માંગણી પૂરી કરવામાં આવશે. આવું કીધા પછી પણ તંત્રના જે અમુક જે જવાબદાર અધિકારીઓ હતા એની આગળ ટાઈમ નહોતો અને મિટિંગમાં પડ્યા હતા. અને એવું બધું હું છેલ્લા ઘણા દિવસથી નરેશભાઈની ચેનલમાં અને બીજા લોકોની ચેનલમાં જોઉં છું. પણ જે આ બેન મરી ગયા છે, આ બેનનું મૃત્યુ થયું છે, જે કોઈ પણ રીતે થયું, ડૉક્ટરોની બેદરકારીથી કે કોઈ પણ રીતે, તો આ એક કોઈ વ્યક્તિ ગુજરી ગયું હોય તો એની જે મોત થઈ હોય ને એનો મોતનો મલાજો હોય. ત્યાં અમુક ત્યાં પહોંચી જાય છે એ હીરો બનીને, ચશ્મા ચડાવ્યો હોય ને આમ જાણે કેમ કોકની જાનમાં ગયા હોય, તો એવી રીતે ત્યાં પહોંચી જાય છે. થોડુંક એમાં આપણે ધ્યાન રખાય. મારે કોઈના નામ નથી લેવા, પણ એમાં છે 1-2 જણા ચશ્મા બસમાં ચડાવીને બેઠા હોય અને આમ જાણે કેમ વરરાજાના અણવર રહ્યા હોય, વરરાજા હોય પોતે, એમાં જોધપુરીના સૂટ ને એવું બધું પહેરીને બેઠા હોય. એટલે કાંઈક શરમ કરો, શરમ. કોઈક માણસ ગુજરી ગયું છે, કોઈક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે, એનો પરિવાર રઝળે છે, એનો પરિવારને ન્યાય માટે બેઠો છે, અને તમે હારા નાના ચશ્મા અને બૂટ ને ગમે એમ જેમ ક્યાં કઈ જગ્યાએ કેમ ઊભું રહેવું, કેમ વાતચીત કરવી, એની કાંઈક તો સેન્સ હોય ને, કંઈક નોલેજ હોય કે ન હોય એટલું. અને કાર્યકર બનીને નીકળી પડો છો, હારા નાના હાલી નીકળો છો. અને અમુક તો હારા નાના શરમ જેવી કોઈ વસ્તુ જ નથી. કાર્યકર એલા પણ હું કાર્યકર, તમને કોઈ ઊંઘતું નથી. અને તમે એમ કહો કે અમે રોજના 150 કેસ હેન્ડલ કરીએ છીએ. મારા કોઈના નામ નથી લેવા, પણ જે છે એ સમજી જાય. એટલે મારે ખોટું શું છે કે વિવાદમાં પડવું નથી. લગભગ છેલ્લા 4-5 મહિનાથી વિડીયોને એવું કંઈ મૂકતો નહોતો, પણ આજે દેવીપૂજક સમાજના બેન જે પોતાનો જીવ ગુમાવ્યો ડૉક્ટરોની બેદરકારીના હિસાબે, અને ઘણા બધા દિવસથી હું જોતો હતો, એટલા માટે થઈને વિડીયો મૂકવો પડ્યો. અને ત્યાં જે 1-2 આગેવાનો છે, આગેવાનો નથી આમ તો ખરેખર, પણ આગેવાન બની ગયા છે આગેવાન. ત્યાં સૂટ બૂટ પહેરીને કાંઈક મોતનો મલાજો રાખતા શીખો, કંઈક શરમ કરો, ભોંઠા પડો, કંઈક શરમ જેવું આમ મોઢું ધો ત્યારે આમ ના કાઢવું આવે છે કે નથી આવતું? હારા નાના હાલી નીકળો છો, કાંઈ ટટડિયાની ખબર નથી પડતી ને એમના સીધા બફાટ મારવા હાલી નીકળે. દીપકભાઈ એવું કીધું કે ભાઈ દીપકભાઈ એવું નિવેદન આપ્યું કે જો આમાં કાંઈ ન્યાય નહીં મળે તો હું પોતાનો જીવ ગુમાવીશ અને હું પોતાના દેહનો ત્યાગ કરીશ, આત્મવિલોપન કરીશ. તો એની એમાં બીજા હાલી નીકળે. પણ આમ ન હોય, કાંઈક એનું માપ હોય, કાંઈક ફાંકા મારવાની કાંઈક ઓલી હોય. અને જે બીજા અમુક જે કાર્યકર બનીને હાલી નીકળ્યા છે, જે અમરેલીના કેસ સિવાયની બીજી જગ્યાની વાત કરું છું, જે કાર્યકર બનીને હાલી નીકળ્યા છે, તો કાર્યકરની વ્યાખ્યા હું હોય એ જાણો. કાર્યકર કેમ બનાય? તમારે સ્પોટ ઉપર જવું પડે, જગ્યા ઉપર, સ્થળ ઉપર જઈ અને નિરાકરણ લાવવા પડે. આ તો ખાલી તમને કોઈ ફોન કરે એટલે ઓડિયો ચડાવી દેવાનો. કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને કોઈ ઓળખતું નથી, ક્યાંય કોઈ પણ જગ્યાએ તમે સ્પોટ ઉપર જતા નથી. એક જગ્યાએ ગયા તો એ તમે 3 વર્ષ સુધી હાંકશો. પેલા હું અહીંયા પણ 3 વર્ષ સુધી ન હાલે. ક્યાંક તમારે મુલાકાત લેવી પડે. એ મુલાકાત લ્યો, ત્યાં તમે નિરાકરણ લાવો, કાંઈક કોકનો સોલ્યુશન લાવો. આ તો કોકનો ફોન આવ્યો ને ઓડિયો ચડાવી દીધો, આ લ્યો હાલો કાર્યકર. એટલે હું ટટડિયાનો કાર્યકર, શેડા લૂંચવાની તમને ભાન નથી પડતી અને તમે હારા નાના હાલી નીકળો છો. કાર્યકર હું ટટડિયાનો કાર્યકર. કાંઈક કામ કરો અને પાછા વાતું એમ કરે કે અમે બાબા સાહેબની મૂવમેન્ટ, એટલે હું તમે ટટડિયાની મૂવમેન્ટ હલાવો છો. હારે ત્રીજી એક વાત કરવાની હતી કે ગઈકાલે તારીખ 8 માર્ચે ભાવનગરમાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં બાબા સાહેબના પ્રપૌત્ર ભીમરાવ યશવંત આંબેડકર જે કાલે ભાવનગરમાં આવ્યા હતા, અને ત્યાં બધા સરપંચોને બોલાવી અને એમને કંઈક માર્ગદર્શન આપવાના હતા, એવી પ્રોગ્રામની રૂપરેખા હતી. પણ હવે સ્ટેજ ઉપર જે માણસો બેઠા હતા ને, એમાં અમુક એવા માણસો બેઠા હતા કે જે
બાબા સાહેબના જે પ્રપોત્ર હતા એમના વંશજ હતા એમને તો ખ્યાલ ન હોય કે અહીંયા કોણ કેવું છે, પણ જે લોકો પ્રોગ્રામ જેણે કર્યો એને ખ્યાલ હોય, અને સ્ટેજ ઉપર જે વ્યક્તિ બેઠા હતા એને પોતાને ખબર હોય કે અમે કેવા છીએ. એમાં અમુક એવા માણસો હતા કે જે એક પાર્ટીમાંથી ચૂંટાયેલા, જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, અને પોતે કંઈક જે તે સમયે જે તે આંકડો મને ખ્યાલ નથી પણ પૈસા ખાઈ અને બીજી પાર્ટીમાં વહી ગયા. હવે એવા વ્યક્તિને બાબા સાહેબના પ્રપોત્ર અરે બેહાડ્યા. એટલે પ્રોગ્રામ કોણે કર્યો તો એ મને ખ્યાલ નથી અને મારે જાણવું નથી, પણ પ્રોગ્રામ કરો તો આવા જે દલ બદલું હોય, જે આવા પૈસા ખાવું હોય, જે પૈસા ખાઈ અને લોકોના કિંમતી વોટ જે છે એને બરબાદ કરતા હોય, તો આવા માણસોને સ્ટેજ ઉપર ચડાવવાની જરૂર નથી. આવા કાંઈ ઉકાળીને આપતા નથી. એટલે મહેરબાની કરી અને પ્રોગ્રામ કરવો એનો વાંધો નહીં. બાબા સાહેબના પ્રપોત્ર આવ્યા હતા, બાબા સાહેબના પ્રપોત્રએ ત્યાં બધાને માર્ગદર્શન આપ્યું, અને બહુ સારી વાત કહેવાય કે જે બાબા સાહેબને તો ઠીક છે કે આપણે જોયા નથી, પણ બાબા સાહેબના વંશજ કાલે ભાવનગરના માણસોની વચ્ચે ઉપસ્થિત હતા. એટલે બહુ મહાન વ્યક્તિત્વ કહેવાય કે જે બાબા સાહેબના વંશજ છે આપણી વચ્ચે હાજર હતા, પણ એમને આ લોકો હારે બેહાડ્યા. એટલે પ્રોગ્રામ રાખવાવાળાને થોડુંક વિચારવું જોઈએ કે આપણે કોને કોની હારે બેઠાડીએ છીએ. આવા પૈસા ખાવ દલાલો, આવા દલાલ વ્યક્તિને આવા માણસો હારે ન બેઠાડવા જોઈએ. બસ આટલી મારો થોડોક બળાપો હતો. આટલા ઘણા બધા દિવસથી વિડીયો મૂક્યો નહોતો, એટલે આજે થોડોક બળાપો હતો એ મૂક્યો છે. એટલે કાર્યકર બનો એનો વાંધો નહીં, પણ ક્યાંક કોકને જે જગ્યાએ ક્યાંક કોકને તકલીફ થઈ હોય ત્યાં જાઓ, ત્યાં રૂબરૂ જાઓ, ત્યારે ખબર પડે હું છે હું નહીં. ખાલી તમે ખાલી યુટ્યુબમાં વિડીયો મૂકતા હો તો એને કાર્યકર ન કહેવાય, એને સામાજિક કાર્યકર ન કહેવાય, એને યુટ્યુબર કહેવાય, એને વિડીયો મૂકવાવાળા કહેવાય. એટલે તો તમારે એવું કહેવું જોઈએ કે હું યુટ્યુબર છું, હું વિડીયો મૂકું છું, હું ક્યાંય જઈ નહીં શકું ભાઈ, અને હું ક્યાંય કોઈનું ઓલું નહીં કરી શકું, પણ હું તમારા વિડીયો ચડાવી દઈશ, પછી તમારું જે હું જે તમારે થવું હોય થાય, પણ હું ક્યાંય હાજર નહીં રહું. તો આવું તમારે કહી દેવું જોઈએ. પણ આ તો તમારે સામાજિક કાર્યકર બનવું છે, અને સામાજિક કાર્યકર બન્યા પછી ક્યાંય જવું નથી. કોકનો વિડીયો આવ્યો અને આ સીધો ફટ કરતો ચડાવ્યો. આ રોજે રોજ એક વિડીયો ચડાવી દેવાનો, પણ એલા ક્યાંક જાતા જ શીખો, ક્યાંક જવાય, ક્યાંક હાજરી અપાય અને પછી કાર્યકર બને. આ દેવપૂજક સમાજનો જે મુદ્દો છે એમાં આ નરેશભાઈ વાળા કે જે પોતે આટલા દિવસથી મહેનત કરે છે, સ્થળ ઉપર હાજર રહે છે, તો એને કાર્યકર કહેવાય. પણ આ તો કાંઈ તમારે ટટડિયાની કાંઈ ખબર નથી પડતી. હું કાર્યકર, કાંઈ પોલીસ સ્ટેશને કેમ વાત કરવી એ ખબર ન પડતી હોય, ગુનો કેમ દાખલ કરાવવો એ ખબર ન પડતી હોય, કાર્યકર થઈને ફરતા હોય અને પોતાના ગુનો દાખલ ન કરતો અને બીજાને કેવું પડતું હોય, એટલે તમને શરમ આવી ગઈ. ઠીક છે, હવે આટલી વાત કહીને હવે અહીંયા પૂરું કરું છું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.